નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ લાગી। ગજીનાગ કાદીપોરા વિસ્તારમાં એકાએક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। વડાપ્રધાન મોદી આવતીકાલે સુરત એરપોર્ટથી લિંબાયત જશે। પીએમના આગમન પૂર્વે લિંબાયતમાં બનાવેલા હેલીપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ કરાયું। હેલીપેડથી 3 કિલોમીટરનો વડાપ્રધાનનો રોડ શો। સુરતમાં પીએમ મોદીના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં। સુરત સર્કિટ હાઉસની અંદર અને બહાર રંગરોગાન કરવામાં આવ્યું। સર્કિટ હાઉસમાં રિનોવેશન સાથે મેન્ટેનન્સ કરાયું। ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને પાકના ટેકાના ભાવે વિવિધ ખરીદીને લઈને સમીક્ષા। યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચાલી રહેલી બેઠકો અંગે પણ ચર્ચા। ગુજરાતની 14 સીબીએસઈ શાળાની સામાન્ય માન્યતા રદ કરવાનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટમાં। આજે ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી। સીબીએસઈ બોર્ડના નિર્ણય પર સ્ટે મૂકવાની હાઈકોર્ટમાં અરજી। અમદાવાદની સ્કૂલોની માન્યતા રદ કરવા અરજી। અરજદારે ખોટી રીતે શાળાની માન્યતા રદ કરી હોવાનો દાવો કર્યો। 800 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં હોવાનો અરજીમાં ઉલ્લેખ। ગુજરાતની 14 સીબીએસઈ શાળાઓમાંથી ડમી વિદ્યાર્થીઓ પકડાયા। માન્યતા કરાઈ રદ। અમદાવાદની 4 શાળા ન્યૂ તુલિપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, ડીપીએસ હરિપુરા અને ડીએલએ એકેડેમી ઓફ લિટલ પીપલ સ્કૂલની માન્યતા રદ। સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ। બુટલેગરોની જેમ ફાઇનાન્સરો પણ પાસામાં ધકેલાવાની તૈયારી। ફાઇનાન્સર ભરત વસરાને જેલમાં ધકેલાયો। ઇકોસેલની ફાઇનાન્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી।